શું તમને પણ મોઢામાં વારંવાર ચાંદા, છાલા કે અલ્સર થાય છે? તો ચાલો જાણીએ તેના ઉપાય. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. નવશેકા પાણીમાં થોડું મીઠું નાખી દિવસમાં 2-3 વાર કોગળા કરો. તેનાથી ચાંદામાં રાહત મળશે અને ચેપ દૂર થશે. તેમાં તમે હળદર પણ ઉમેરી શકો છો. પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખી તેના કોગળા કરી શકો છો. તેનાથી દુખાવામાં રાહત થશે. આ સિવાય ઈલાયચી પાવડરને મધમાં મિક્સ કરી તેને છાલા પર લગાવવાથી પણ જલ્દી રાહત મળશે. બરફના ટુકડાને છાલા પર લગાવી તેની લાળ પડવા દો. તેનાથી જલ્દી આરામ મળશે. હળદર અને લીમડાના પાણીના કોગળા પણ કરી શકો છો અને લીમડાના પાનને ચાવીને ચાંદા પર લગાવી શકાય છે. તેનાથી રાહત મળશે. ફટકડી મોઢામાં રહેલા ચાંદા માટે રામબાણ ઈલાજ છે. તે લગાવવાથી ચાંદીમાં રિકવરી જલ્દી આવશે. આ બધા ઉપાય અજમાવવાથી અમુક